ફરી એકવાર પપ્પાને નિરાશ કર્યા છે મેં. ના બેટા, શશિકાંતભાઈના ગયા પછી તે તો કંપનીનો વિકાસ જ કર્યો છે. આજની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તે નિર્ણય લીધો છે. બચુ કાકા તમે કહેતા હો ને તો હું એકવાર બોર્ડને વાત કરું કે તમારું કોન્ટ્રાક્ટ. નહીં, નોકરી કરીશ તો હું મારા હોદ્દા પર જ કરીશ. તારા પપ્પા મને હંમેશા કહેતા, બચુ કામ નાનું નથી, પણ માણસના સ્વમાનથી મોટું બીજું કશું નથી. બચુભાઈ, તમારા વગર મને પણ. હેલો. ઓકે બચુ કાકા, તમારે અત્યારે જ તમારું ટેબલ ખાલી કરવું પડશે. કમસામીદા, થેન્ક યુ. બચુભાઈ, તમારા અંડર ઇન્ટર્નશીપ પૂરી થઈ ગઈ હોત અને તમારું લેટર ઓફ રેકમેન્ડેશન મળી ગયું હોત ને તો પછી